નમસ્તે, જય અંબે. મારું નામ છે અનિકા સુતરિયા. તો ચાલો આજે આપણે નવરાત્રિ વિશે જાણીએ. નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે કે આજે મા દુર્ગાના શૈલપુત્રી રૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. શૈલ એટલે પર્વત અને આ પર્વતપુત્રી એટલે કે મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેય પુરાણમાં શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરિત માં શૈલપુત્રી વૃષભ પર બિરાજિત છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભાયમાન છે. તેઓ નવદુર્ગાઓમાંના પ્રથમ નવદુર્ગા છે. હિમાલય એ આપણી શક્તિ, આધાર, દ્રઢતા અને સ્થિરતાનું પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. વંદે વાંચિત લાભાય ચંદ્રાર્ધિકૃત શેખરામ વૃષારૂઢમ શૂલધરામ શૈલપુત્રે યશસ્વિનીમ. અર્થાત, હે માં ભગવતી, તમે સમસ્ત મનુષ્યોને મનવાંચિત ફળ અને સુખ આપનારા છો. તમે વૃષભ પર બિરાજિત થઈને હાથમાં કમળ અને ત્રિશૂળ ધરાવો છો. તમારી ભાલ પર દિવ્ય તેજ સમાન ચંદ્રમાને ધારણ કરેલ છે. હે માં શૈલપુત્રી, તમે યશસ્વિની છો. તમે તમામ જગતને, બધા જ ભક્તોને રક્ષા કરનારા છો. પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિને તે જન્મ લીધો હતો. ત્યારે સતી નામ હતું. ત્યારે શિવજી જોડે લગ્ન થયેલા હતા. એક દિવસ દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું. ત્યારે તે યજ્ઞમાં શિવજીને આમંત્રણ પણ ના આપ્યું અને યજ્ઞનો ફળભાગ પણ ના આપ્યો. તેમજ બીજા બધા જ દેવી દેવતાઓને યજ્ઞમાં આમંત્રણ પણ આપ્યું અને યજ્ઞનો ફળભાગ પણ આપ્યો. માતા સતીને તેમના પિતાને ત્યાં જવાની ઈચ્છા થઈ આવી, પરંતુ શિવજીએ તેમને ના પાડી. શિવજીની ના પાડવા છતાં માતા સતી માન્યા જ નહીં અને છેવટે શિવજીએ તેમને મંજૂરી આપી દીધી. માતા સતી તેમના પિયર ગયા. ત્યાં તેમની માતા સિવાય કોઈએ જ તેમને આદર સત્કાર ના કર્યો. બીજા તેમના પિતા, ભાઈઓ, બહેનો, સગા સંબંધીઓ બધાએ જ તેમને વ્યંગ વચનો કહ્યા હતા. બધાએ જ શિવજી ઉપર પણ તિરસ્કાર ભાવ દાખવ્યો હતો. આ જ અપમાનથી માતા સતીને રડવું આવી ગયું હતું અને તેમણે પોતાનું અપમાન અને પોતાના પતિનું અપમાન સહન ના થયું, તેથી એમણે પોતાના આખા શરીરને યોગાગ્નિમાં ભસ્મ કરી નાખ્યું. આ વાત જ્યારે શિવજીને ખબર પડી ત્યારે તેમણે પોતાના બધા જ ગણોને મોકલ્યા અને કીધું કે ત્યાંના યજ્ઞનો ધ્વંસ કરી નાખો. બધા જ ગણો અને એમના સેવકો બધા જ તે યજ્ઞમાં ગયા અને આખા યજ્ઞનો ધ્વંસ કરી નાખ્યો. આ શૈલપુત્રી બીજા જન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં અવતાર લીધો હતો. યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ.